જય સદગુરુ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આ મારા ટર્મનો લાસ્ટ વિડીયો છે તમારી સેવામાં, બીકોઝ મારો સક્સેસફુલ ટર્મ કમ્પ્લીટ થઈ ગયો છે. બટ એની સાથે સાથે મારે મુખ્યતા જે મને મેઇન પ્રશ્ન પૂછવામાં આવતો તો એનો જવાબ આપવો બી મારી ફરજ છે. અને જે છે કે મેં એક જ વર્ષની અંદર કેમ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું, એવા શું પરિબળો હતા યા શું રીઝન્સ હતા જે મારે આપવા પડ્યા હતા, તો એ રીઝન્સ હું તમારી સામે મૂકીશ, તાકી આગળ જઈને તમે જ્યારે બી પોતાનો વોટ આપવા જાઓ ત્યારે તમે ડેફિનેટલી આ બધા રીઝન્સને તમારા માઇન્ડમાં રાખી શકો છો. સૌપ્રથમ હું જણાવી દઉં કે મારો 100% ટ્રેક રેકોર્ડ હતો બધા જ મિટિંગમાં. એવી કોઈ મિટિંગ નથી લગભગ જે મેં કોઈ મિસ કરી હોય એક વર્ષની અંદર. જેટલી બી ઇવેન્ટ્સ નાગેર સમાજથી, નાગેર યુવકથી ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, એ બધી ઇવેન્ટ્સમાં મારી હાજરી હતી. તો આઈ થિંક મેં મારું પૂરું કમિટમેન્ટ, મારો પૂરો સમય મીટિંગોમાં અને મીટિંગો પછી બી કામ કરવામાં નાખ્યો હતો. જેમ મેં તમને લાસ્ટ ટાઈમ વિડીયોમાં બી જણાવ્યું હતું કે હર રવિવારે તમને ડોનેશન કરવા માટે પ્રેરિત કરવાનો વિડીયોઝ બી અને મેસેજીસ બી હું મોકલાવતો હતો. તો મારો મુખ્ય કારણ હતો, બીજા બધા કારણો સાથે મુખ્ય કારણ હતો રાજીનામું આપવાનો, એ હતા કેશ ટ્રાન્ઝેક્શન્સ. જ્યારે હું કમિટીની અંદર આવ્યો અને જ્યારે મેં વર્કિંગ સિસ્ટમ જોઈ તો એમાં મને સમજવામાં એમ આવ્યું કે એમાં કેશ ટ્રાન્ઝેક્શન્સ અંડરટેક થતા હતા. હવે કેશ ટ્રાન્ઝેક્શન્સ જ્યારે અંડરટેક થાય તો એની અંદર એક ડિફરન્ટ જ સિસ્ટમ અને ડિફરન્ટ જ સહયોગ આવે. મને એમ જણાવવામાં આવ્યું હતું કે કેશ ટ્રાન્ઝેક્શન્સનો બધો હિસાબ કિતાબ ચિઠ્ઠી પર હોય છે અને ચિઠ્ઠી પછી ફાટી જાય છે. એનો મતલબ એમ હોય છે કે કમિટીના જે ટોપ બ્રાસ હોય યા જે કમિટીના હોદ્દેદાર હોય એ પોતે ડિસાઇડ કરે કે બેલેન્સ શીટની અંદર કયા ટ્રાન્ઝેક્શન્સ જવા જોઈએ સમાજના યા યુવક મંડળના અને કયા ન જવા જોઈએ. હવે મારો કોઈની ઉપર આક્ષેપ નથી, આ એક વર્કિંગ સિસ્ટમ જે અત્યારે છે એ ચાલુ છે. હવે એ સિસ્ટમ મને ગમી નહીં, બીકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે બધું જ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. ગમવા કરતાં બી લીગલી બધું કામ થવું જોઈએ, બીકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે સમાજ એક કોન્સ્ટિટ્યુશનથી રન થાય છે અને કોન્સ્ટિટ્યુશનની અંદર બધું જ ફ્રેમવર્ક, બધું ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. તમે એમ સમજો કે તમે પ્રેક્ટિકલી એજીએમની અંદર આવો છો અને નાગેર સમાજના બેલેન્સ શીટ્સ, નાગેર સમાજની યુવક મંડળ એની બેલેન્સ શીટ, એની પ્રોફિટ એન્ડ લોસ તમે સ્ટડી કરો છો, બટ એકચ્યુઅલી એ ફેક્ટ નથી, બીકોઝ ઘણા ટ્રાન્ઝેક્શન્સ તો એની અંદર નોંધ જ નથી થયા. તો એ શોકિંગ વસ્તુ હતી મારી માટે કે કોઈ સંસ્થા આવી રીતે બી કામ કરી શકે. હવે હું ફાઇનાન્શિયલ એક્સપર્ટ છું, મને લગભગ 28 વર્ષથી ફાઇનાન્શિયલ ફિલ્ડનો નોલેજ છે. તો એવા ઘણા બધા રસ્તા છે, ઘણા જેને આપણે લીગલી કરી શકીએ. મુખ્યતઃ હું એક્ઝામ્પલ આપવા માંગીશ કે અગર તમે જોશો તો તિરુપતિ મંડળ છે, મંદિર છે. અગર તમે જોશો કે આપણું લાલબાગચા રાજાનું ગણપતિનું બી 7-8 દિવસનું જે ગણપતિ ઓર્ગેનાઇઝ થાય છે, એની સાથે હમણાં રિસન્ટ એક્ઝામ્પલ બી આપીશ તમને. તો આ બધાની અંદર કેશ ઇન્કમ જ આવે છે, બટ મુખ્યતઃ ઇન્કમની સામે એક્સપેન્સીસ કેવી રીતે થાય છે કોઈ બી એક ઇન્સ્ટિટ્યુશનની અંદર, એ મોટો ફ્રેમવર્ક અને એ મોટો જરૂરી વસ્તુ છે. એનું ઓડિટ થવું જરૂરી છે, તાકી જે નવી કમિટી આવે યા આગળની જે કમિટી આવે એને અગર ક્યારેક જઈને 5 વર્ષ પહેલાના કમિટીમાંથી કંઈ શીખવું હોય, લર્ન કરવું હોય કે ભાઈ ખર્ચા કેવી રીતે થતા હતા યા એનું ઓડિટ જોવું હોય તો એ ઓડિટ થઈ શકે. અત્યારે અગર કાગળિયાની અંદર ચિઠ્ઠી પર હિસાબ કિતાબ હોય અને ચિઠ્ઠી ફાટી ગઈ હોય તો તમે કેવી રીતે કોઈ આગળ કમિટીને એ બધી તમારી ઇન્ફોર્મેશન આપશો? આ તો એક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન જેવું કામ થયું છે. પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન જેવું કામ સમાજની અંદર યા આની અંદર ન ચાલવું જોઈએ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે બી તમારી આગળ ઇન્કમ આવે, અગર કેશમાં બી ઇન્કમ આવે છે તો એના એક્સપેન્સીસ બધા ઓડિટ થવા જોઈએ. તમારું જે એક્સપેન્સ છે એ બધું જ લીગલી થવું જોઈએ, જીએસટી બિલ સાથે થવું જોઈએ, બધા પેમેન્ટ ચેકથી થવા જોઈએ. ઇનફેક્ટ ₹1 પેમેન્ટ બી કેશથી ન થવું જોઈએ એઝ ફાર એઝ પોસિબલ ફ્રોમ એની સોશિયલ સર્વિસ. એટલે તમે કેશની ઇન્કમ, સીએ તમને ડેફિનેટલી બતાવશે કે કેશની ઇન્કમ તમે કેવી રીતે જમા કરી શકો છો, બીકોઝ આ બધા મંડળો, આટલા મોટા મોટા રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન કેશનો જ ચડાવવો આવતો હોય છે અને કેશ જમા કરે છે ને એની સામે એમના બધા જ એક્સપેન્સીસ, ઓલ એક્સપેન્સીસ આર થ્રુ જીએસટી બિલ્સ, થ્રુ જીએસટી એપ્લિકેશન્સ અને બધું જ લીગલી ઓફિશિયલી કરવામાં આવે છે. હવે આ જ પોઈન્ટ મેં ઘણા વખતથી સમજાવવાની કોશિશ કરી, બટ કમિટી અને એની સાથે સાથે જેટલું બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ બધા કેશના ટ્રાન્ઝેક્શન જ કરવામાં આવતા હતા. કેશ લેવું ને કેશ આપવું એમાં જ હતા, જે લીગલી મારી માટે ફિઝેબલ નહોતો. એટલે હું કોઈ બી રિપોર્ટ ઉપર સાઇન નહોતો કરી શકતો, બીકોઝ ઇલીગલ ટ્રાન્ઝેક્શન્સ, મારી નજરમાં ઇલીગલ ટ્રાન્ઝેક્શન્સને હું અલાઉ નહોતો કરી શકતો અને હું સાઇન નહોતો કરી શકતો. તો ધ ઓનલી વે લેફ્ટ ફોર મી, યા મારી માટે એક જ સોલ્યુશન યા રસ્તો હતો કે હું એમાંથી રાજીનામું આપી દઉં કમિટીમાંથી.
તો મેં મારે રાજીનામું કમિટીમાંથી આપી દીધું. હવે કમિટી પોતાના મરજીથી પોતાનું ટ્રાન્ઝેક્શન્સ કરે છે, કરતી હશે. આઈ ડોન્ટ નો, હું કમિટીના ટ્રાન્ઝેક્શન્સથી હમણાં પ્રીવી નથી. બટ આ મારી ફરજ હતી તમને સૌને જણાવવાની કે મારું રાજીનામું આપવાનું શું કારણ હતો. વન્સ અગેન, ટ્રાન્ઝેક્શન્સને લીગલ બનાવવાના રસ્તા છે. ફર્સ્ટ. સેકન્ડ, આ મારો કોઈની ઉપર આક્ષેપ નથી કમિટી ઉપર. થર્ડ, મારી ખાલી આટલી જ ચાહ છે કે જેટલું બી ટ્રાન્સપરન્ટ મેનરમાં જે થવું જોઈએ એ બધું થવું જોઈએ. જે માણસ યા જે મેમ્બર એજીએમની મિટિંગમાં આવે અને પોતાની આપણી બેલેન્સ શીટ સ્ટડી કરે તો એને હક અને અધિકાર છે કે જેટલા બી ટ્રાન્ઝેક્શન્સ થયા હોય એ બધા એને લીગલ ફ્રેમવર્કમાં જાણવા અને જોવા મળે. એવું નહીં કે જે આપણે વિન્ડો ડ્રેસિંગ કરીને ટ્રાન્ઝેક્શન્સ બતાડીએ એ જ બેલેન્સ શીટ બને. તો વન્સ અગેન મારી રિક્વેસ્ટ છે કે આપ સૌ જ્યારે બી નવી કમિટી માટે વોટ કરવા જાઓ, અગર આપને ટ્રાન્ઝેક્શન્સ અને ટ્રાન્સપરન્સી અને તમને બધું સરળ તરીકેથી મળવું જોઈએ, તમારા છોકરાઓને બધું શીખવા મળવું જોઈએ, એ લોકોને બધાને જાણકારી હોવી જોઈએ, જે એકચ્યુઅલ છે એ જાણકારી હોવી જોઈએ, જેની અંદર કાંઈ છૂપું નથી યા કાંઈ થઈ ગયું છે, ફાટી નથી ગયું, તો તમે એવી કમિટીને વોટ આપજો જે આ બધું કરે તમારી માટે અને તમારા જીવનને એક સુખી જીવન અને સુખી પાથ પર લઈ જાય. એની સાથે સાથે જેમ મેં કીધું એમ કે આ મારો લાસ્ટ વિડીયો છે મારા ટર્મનો. જે મારો રાજીનામું લેટર છે એ આ વિડીયોની સાથે હું અટેચ કરું છું. હિન્દીમાં બી છે અને ગુજરાતીમાં બી છે, સોરી ઇંગ્લિશમાં બી છે અને ગુજરાતીમાં બી છે. તો આપ એને સ્ટડી કરી શકો છો અને કોઈ બી અગર પ્રશ્ન હોય તો આપ ડેફિનેટલી મને પૂછી શકો છો. તો મારી કોશિશ રહેશે કે હું તમને એ પ્રશ્નના જવાબ આપી શકું. તો વન્સ અગેન આ સિઝન યા આ ટર્મનો મારો લાસ્ટ વિડીયો છે. આશા છે, ઉમ્મીદ છે કે મેં જે દિલ જાન લગાડીને 3 વર્ષ તમારી સેવા કરી છે એ ફ્રૂટફુલ થઈ હશે અને આપ સૌને મારી સેવા ગમી હશે. મારું નામ દીપેન ઉમાકાંત શાહ છે. હું વાશીમાં રહું છું અને વાશીથી જ આપ સૌએ મને ઇલેક્ટ કરીને નાગર યુવકની કમિટીમાં 2022 થી 2025માં નિમ્યો હતો. તો થેન્ક યુ વેરી મચ. તમે મને એ લાયક સમજો હતો અને આ વિડીયોને સમય આપીને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.